હેલો દોસ્તો, કેમ છો? આજે આપણે સત્યનારાયણનો જે પ્રસાદ બને છે તે આપણે કેવી રીતે બને છે તો તેનો આપણે આજે વિડીયો બનાવ્યો છે. તો જોજો, કારણ કે આજે મેં ભગવાનનો ભોગ માટે બધું આજે પ્રસાદી જે બનાવી છે તે જુઓ. એના માટે મેં સ્પેશિયલ સત્યનારાયણ ભગવાનનો શીરો જે બનાવ્યો છે તે આજે આપણે એની રેસીપી જોઈશું. ઘણા લોકો એવું કહે છે કે હું ઘરે શીરો બનાવું તો શીરો તો મારો સત્યનારાયણની પ્રસાદ જેવો તો લાગતો જ નથી. પણ એમાં આપણે આપણો ભાવ ઉમેરીએ, પ્રેમ ઉમેરીએ અને એવું જ વિચારીએ કે આપણે પ્રસાદ જ બનાવીએ છીએ અને થોડો ભગવાનને પણ ખવડાવીએ અને આપણે પણ ખાઈએ તો લગભગ એના જેવો જ લાગે છે. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો લગભગ મેં આજે 4-5 જણ માટેનો આ બનાવ્યો છે. તો 200 ગ્રામ જેટલું મેં પ્યોર ઘી લીધું છે. બસ એકદમ ઘી ગરમ થવા આવે એની રાહ જોવાની, કારણ કે ઘી ગરમ નહીં થાય ને તો આપણો શીરો વહેલો નહીં શેકાય. એટલે આપણે તેલ કેવું આપણે ગરમ કરીને વઘાર કરીએ છીએ એવી રીતે આપણે ઘી ગરમ કરવાનું. અને ઘી થોડું વધારે ગરમ થાય ને પછી જ આપણે એની અંદર સોજી નાખવાની. તો લગભગ મેં 200 ગ્રામ જેટલું ઘી લીધેલું છે. એમાં મેં લગભગ 250 ગ્રામ જેટલું હું સોજી નાખીશ. હવે હું સોજી એકદમ સ્પીડમાં પણ બધી નથી નાખી દેવાની, કારણ કે કદાચ આપણે ઘી ઓછું પડે, વધારે પડે તો એના માટે આપણે થોડું વેઇટ કરવાનું છે. હવે મેં થોડી પહેલાં સોજી નાખી છે. હવે મને લાગે છે કે ઘી હજુ થોડું વધારે છે, એટલે લગભગ મેં હજુ 1 વાડકી જેટલી રહેવા દીધી છે. તો એ હવે ધીરે ધીરે જેમ જેમ શેકાશે એમ હું થોડી કરીને નાખતી રહીશ. હવે આપણે એને શેકાવા દેવાની અને લાગે છે કે હવે ઘી થોડું વધારે છે તો થોડી કરીને જે મેં 1 વાડકી જેટલી સોજી રહેવા દીધી છે તે હું થોડી કરીને નાખી દઈશ. કારણ કે ઘી ઓછું પડે તો ફરી આપણે એમાં નાખવું પડે છે. એટલા માટે આપણે શાંતિથી અને સરળતાથી શીરો બનાવવાનો. અને લગભગ મેં આ પ્રસાદીનો શીરો છે એટલે ગાયના ઘીમાં જ બનાવ્યો છે. હવે જે થોડી સોજી વધી હતી એ હું હવે નાખી દઈશ. હવે થોડો ગેસ ફૂલ કરી દેવાનો અને ફૂલ ગેસે હવે આપણે એને શેકીશું, ધીરે ધીરે શેકાવા દઈશું. ગાઈસ, તમે કેવી રીતે શીરો બનાવો છો પ્રસાદ સત્યનારાયણનો તે મને જણાવજો. કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો ગમે તો લાઈક કરજો. હવે આપણે આવી રીતે ધીરે શેકાવા દઈશું. લગભગ એકદમ સેમ જ એવો ટેસ્ટ આવે છે જે આપણે પ્રસાદ બહારથી ખાઈએ છીએ. હવે હું ઇલાયચી પણ અંદર જ નાખી દઉં છું, કારણ કે એનો ટેસ્ટ જે પ્રસાદી છે એમાં સરસ લાગે છે. ઉપરથી હું નથી નાખતી, થોડી ગાર્નિશિંગ માટે રહેવા દઉં છું. હવે મેઇન આ વસ્તુ છે, દ્રાક્ષ આપણે જ્યારે શીરો શેકીએ ત્યારે અંદર નાખી દેવાની હોય છે, એડ કરી દેવાની હોય છે. કારણ કે ઘણાને ખબર નથી પડતી કે સોજી કેવી રીતે શેકાઈ જાય છે, કેવું એનું આઈડિયા નથી આવતો. તો એનું આ યુનિક ટ્રીક બતાવું છું તમને. જે તમે આ દ્રાક્ષ નાખો છો તે એકદમ ફૂલીને ઉપર તરી ઉપર આવી જશે. જુઓ, આવવા માંડીને તો આવી રીતે બધી દ્રાક્ષ ફૂલીને ઉપર આવી જાય એટલે આપણે સમજી લેવાનું કે આપણી સોજી શેકાવા માંડી છે. જુઓ, બધી જે દ્રાક્ષ આપણે કાચી નાખી હતી એ બધી ફૂલીને ઉપર આવી ગઈ છે. હવે આવી રીતે જે ઉપર આવે છે એટલે આપણને ખબર પડી જાય કે હવે આપણી સોજી શેકાઈ ગઈ છે. ધીરે એકદમ ધીરા તાપે જ આપણે શેકવાની છે, કારણ કે બહુ સોજી શેકાઈ જાય તો પણ શીરો લાલ થઈ જાય છે. તો આપણે તો સત્યનારાયણનો પ્રસાદ તો લાલ હોતો જ નથી, એ તો વ્હાઈટ જ હોય છે. હવે મેં લગભગ આ જે શેકાઈ જાય એના માટે એની માટે મેં દૂધ ગરમ કર્યું છે. દૂધ લગભગ મેં 350 ગ્રામ જેટલું ગરમ કર્યું છે. દૂધ ગરમ જ રેડવાનું, ઠંડુ રેડવાનું નહીં. ગરમ રેડશો તો જ શીરો સારો બનશે. જો ઠંડુ રેડશો તો શીરો બેસી જશે. એટલે એકદમ ધીરા તાપે દૂધ એક બાજુ ગરમ રાખવાનું અને એકદમ મલાઈ સાથે જ રેડવાનું. મલાઈ સાથે રેડશો ને તો શીરો એકદમ ફાઇન થશે તમારો અને બહુ જ સરસ લાગશે. હવે દૂધ આપણે 300 ગ્રામ જેટલું તો અંદર જતું જ રહેશે, 350 ગ્રામ જેટલું દૂધ જાય એટલો માવો થાય અને એટલું સોજી પીવે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. જો હવે ધીરે બધી સોજી આપણું દૂધ શોષી લેશે. ધીરે હલાવતા રહેવાનું.
જેમ જેમ હલાવીશું એમ એમ બધો સોજી આપણો શેકાવા માંડશે. અત્યારે તો ગણપતિનું બધું ચાલે છે, તો રોજ કથા હોય છે કે ગમે તે કંઈક ધાર્મિક કાર્યક્રમો ચાલ્યા જ કરે છે. તો એટલા માટે આપણા ઘરમાં પ્રસાદી બનતી જ હોય છે. તો ગાઈડ્સ, તમે બનાવો છો અને કેવી રીતે બનાવો છો મને પ્લીઝ કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો આવી રીતે ધીરે 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 હવે આપણી જે કઢાઈની જે એ છે એ છોડવા માંડશે અને એકદમ કોરું પડી જશે. હવે હું બદામ પણ અંદર જ નાખી દઉં છું, જેથી બદામ આપણી શેકાઈને ફૂલી જાય છે. થોડીક ગાર્નિશિંગ કરવા માટે રહેવા દઈશું અને થોડી અંદર નાખી દઈશું. જો આવી રીતે બધી સોજીએ દૂધ પી લીધું છે. હવે ધીરે ધીરે આપણી કઢાઈથી પણ બધું શીરો આપણો જે પ્રસાદ છે એ છૂટો પડવા માંડ્યો છે. હવે લગભગ મેં એના માટે 250 ગ્રામ જેટલો સોજી લીધેલો છે, તો 200 ગ્રામ જેટલી ખાંડ નાખી છે. 200 ગ્રામ જેટલી હું ખાંડ નાખીશ, કારણ કે વધારે ગળ્યો કરવો હોય તો થોડી વધારે નખાય, પણ 200 ગ્રામ ખાંડ તો ઇનફ જ છે. એટલી ખાંડ તો તમને વધારે ગળ્યો કરવો હોય તો તમે નાખી શકો છો, પણ તમારો જે ટેસ્ટ છે એ થોડો બદલાઈ જશે. એટલે 200 ગ્રામ ખાંડ તો બરાબર છે. તો તમે આવી રીતે 200 ગ્રામ ખાંડ નાખીને તમે એકદમ ફટ જેમ સ્પીડમાં થાય એમ તમે હલાવતા રહો, જેથી ખાંડ નીચે બેસી ના જાય અને ખાંડનું પાણી છૂટે નહીં. આવી રીતે એકદમ હલાવતા જ રહેવાનું. તો શીરો આપણો જુઓ કેવો ફૂલી ગયો છે પ્રસાદ. જુઓ, આવી રીતે ધીરે ધીરે હલાવતા જ રહેવાનું. તો લગભગ આપણો હવે પ્રસાદ શેકાવા માંડ્યો છે. જુઓ, પ્રસાદ ધીરે ધીરે શેકાવા માંડે એટલે ઘી છૂટું પડવા માંડશે. જેવો પ્રસાદ શેકાઈ જશે એટલે તરત જ તરી ઉપર ઘી આવી જશે. તો ગાઈસ, તમને અમુક વખત એવું લાગે કે મારે ઘી ઓછું લાગે એવું છે, તો તમે ઘી થોડું પાડી શકો છો, પણ માપ પ્રમાણે કરીએ તો ઘી કમ્પ્લીટ જ છે. જો શીરો આપણો પ્રસાદ લગભગ ઓલમોસ્ટ શેકાઈ ગયો છે. ભગવાનને ધરાવવા માટેનો આપણો પ્રસાદ રેડી છે. તો ગાઈસ, મેં આજે ભગવાનના ભોગ માટે મેં જો કેટલી વાનગીઓ બનાવી છે. આજે અમારે ગણેશે આપવાનો ભોગ છે આ, તો મેં રેડી કરી લીધો છે. તમે પણ બનાવતા હશો તો પ્લીઝ મને કોમેન્ટ કરજો અને કેવી રીતે બનાવો છો. પ્યોર આપણું ગુજરાતી ખાવાનું, જે આપણને પણ ભાવે છે અને આપણા ગુજરાતીઓને પણ ભાવે છે. આપણા ગુજરાતનું ગૌરવ અને ગુજરાતી ખાવાનું, પ્યોર દેશી ખાવાનું, પ્રોટીન વિટામિનથી ભરપૂર. બાય ગાઈડ્સ, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. મને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય. ઓકે, થેન્ક યુ.